પોરબંદરના છાયા ચોકી રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે, ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ રોડ પર ઠેર ઠેર પડેલા ખાડા અને તૂટેલા રસ્તાના કારણે રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। સામાન્ય રીતે વિવિધ સંસ્થાઓ દ્વારા મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ અને દવાઓ આપવામાં આવતી હોય છે, પરંતુ પોરબંદરમાં તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા દર મહિને નિષ્ણાંત ડોક્ટરોના સહયોગથી વિનામૂલ્યે સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ કેમ્પમાં ખાનગી હોસ્પિટલમાં અંદાજે 5,000થી લઈને 50,000 રૂપિયા સુધીનો ખર્ચ થતી વિવિધ પ્રકારની સર્જરીઓ દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે। રાજકોટ અને પોરબંદરના નિષ્ણાત ડોક્ટરોના સહયોગથી યોજાતા કેમ્પમાં કાનની બુટી સાંધવાની સર્જરી, ઇનગ્રોલ નેઇલ, રસોડી અને કપાસી, ચામડી પરના મસા, થાઇમોસિસ એટલે કે પેશાબની આગળ વધતી ચામડી, વાઢિયા તેમજ સ્તનની ગાંઠ સહિતના વિવિધ સર્જિકલ ઓપરેશન કરવામાં આવે છે। ઉપરાંત જરૂરી દવાઓ પણ દર્દીઓને સ્થળ પર જ વિનામૂલ્યે આપવામાં આવે છે। ટ્રસ્ટ દ્વારા અગાઉ યોજાયેલા પ્રથમ વિનામૂલ્યે સર્જિકલ કેમ્પમાં જ આશરે 80 દર્દીઓના ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્યારથી આ સેવાકીય સિલસિલો સતત ચાલુ રહ્યો છે। તાજેતરમાં સતત 7મી વખત આશા હોસ્પિટલ ખાતે સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16થી વધુ દર્દીઓના વિવિધ પ્રકારના સર્જિકલ ઓપરેશન કરવામાં આવ્યા હતા। આ કેમ્પનો સૌથી મોટો લાભ એવા દર્દીઓને મળી રહ્યો હતો કે જેઓ આર્થિક પરિસ્થિતિના કારણે લાંબા સમયથી જરૂરી સારવાર કે સર્જરી કરાવી શકતા ન હતા। આજના સમયમાં સર્જરીનો ખર્ચ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવાર માટે મોટો આર્થિક બોજ બની રહ્યો છે, ત્યારે કોઈ દર્દી માત્ર પૈસાના અભાવે સારવારથી વંચિત ન રહે તે હેતુથી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આ વિનામૂલ્યે સેવા શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં છેલ્લા 15 વર્ષથી સેવાકીય કાર્ય કરતી તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા છાયા વિસ્તારમાં રાહત દરે દવાખાનું પણ કાર્યરત છે, જેમાં 100 રૂપિયામાં આખા વર્ષ દરમિયાન નિષ્ણાંત ડોક્ટરોની તપાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। ઉપરાંત જરૂરિયાત મુજબ કેટલીક દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે, તેમજ જરૂર જણાય તો દર્દીને દાખલ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ટ્રસ્ટની આ સેવાકીય કામગીરીને શહેરજનો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા પણ બિરદાવવામાં આવી છે। ટ્રસ્ટીઓએ આગામી સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના હિત માટે હજુ પણ અનેક સેવાકીય આયોજન હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। હું પંકજભાઈ ઢોલરિયા છાયા વિસ્તારમાં જ રહેવાનું છે અને આજે અમો અહીંયા મારા મિસિસને લઈને હાથમાં મસાનું ઓપરેશન કરવા માટે આવેલ છે અને આ ઓપરેશનની સેવા તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે। તો અહીંયા અમને આશા હોસ્પિટલમાં અત્યારે આવેલા છે અને આ ઓપરેશન ટૂંકમાં મસાનું ઓપરેશન અમને વિનામૂલ્યે કરી આપવામાં આવેલ છે। આપણે બહાર ક્યાંય પણ જઈએ તો આ મસાના ઓપરેશન છે, પછી કપાસીના ઓપરેશન, આવા ઘણા પ્રકારના અહીંયા ઓપરેશન તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે। તો હું તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટનો ખરા હૃદયથી દિલથી આભાર વ્યક્ત કરું છું। તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ઓપરેશન અમે એસએસસી કોલોનીમાંથી ઓપરેશન માટે આવ્યા છે। સરસ સાહેબે સેવા આપી, કપાસી માટે આવ્યા હતા, બહુ સરસ કામ વ્યવસ્થિત છે। આપણે બહાર જાય તો કેટલો ખર્ચ આવે ને કેટલું આ વિનામૂલ્યે આપણે સરસ સારવાર આપે છે સાહેબ, બરાબર। મારું નામ રીટાબેન જોશી, છાયાથી આવેલ છે અને બધી જગ્યાએ તપાસ થઈ હતી, પણ અહીંયા કીધું કે સાહેબ સારું છે, તમે આવો તો થઈ જશે। તો આજે છે મારા બેન કાર્ડની અંદર આવી બહુ સારું કામ કરશે, બધું વિનામૂલ્યે થઈ ગયું છે, સરસ કામ છે, સાહેબનું કામ બહુ સારું છે। નામથી મારું નામ છે ઇલિયાસ મહેમદ દર,
બાબતે તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટમાં ઓપરેશન રસોઈનું ઓપરેશન કર્યું મને બહુ સારું લાગ્યું બધી સ્વભાવ સારો છે. બાર ઓપરેશન તપાસ કરી 5,000 કીધું મને આ વિનામૂલ્ય ઓપરેશન થઈ ગયું ને સારામાં સારું. મારું નામ અર્પિત રાજેશભાઈ વાંસુરિયા, પોરબંદર ખાપટનો રહેવાસી. મને પગમાં કપાસી થયેલ હતી. તેનું મેં બહાર પૂછાવ્યું તો એના ઓપરેશનમાં 7,000 જેવું કીધું, પણ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા અમારું આ ઓપરેશન ફ્રીમાં કરવામાં આવે છે. આ વિનામૂલ્ય સર્જિકલ કેમ્પના આયોજનમાં આશા હોસ્પિટલના કેતનભાઈ ભરાણીયા, આશીષભાઈ થાનકી સહિતના હોસ્પિટલના સ્ટાફનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. ત્યારે તપસ્વી ગ્રામ વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ થાનકી, ઉપપ્રમુખ નિપુલભાઈ પોપટ, મહામંત્રી લલિતભાઈ થાનકી તેમજ ડૉક્ટર કુલદીપ દુધાત્રા, ડૉક્ટર વૈભવ સોરઠિયા, ડૉક્ટર અમિત કોરિયા અને ડૉક્ટર મિતેશભાઈ દવે સહિતનાઓએ આશા હોસ્પિટલ અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.